ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જોશે. તમારો ભાઈનો ફેસ ગ્લો મારે છે. ગ્લો કેમ ખબર છે? કેમ મારે? સનસ્ક્રીન લગાવી દીધી એટલે. સનસ્ક્રીન લગાવી છે સવારમાં તમે જો. અને અમારી મનુ બનાવે છે પરોઠા. શું વાત છે! મારા પરોઠા ક્યાં? મારા માટે परोठा एकदम रेडी है. नाश्तो कर ले सौ प्रथम तो खाने में है पराठा है, चाय है और इसको क्या कहते हैं हिंदी में? अचार. समझो હું તમને કહું, નાસ્તો કરી લીધા પછી આવી બધી મહેમાનગતિ થાય છે. જો આને કહેવાય જમાઈ રાજા. જમાઈ રાજા આવે ને ડ્રાય ફ્રૂટ ને એવું બધું આવે. આ તમારા હોરા સીધા है, बाकी डबला આવે डबला. चलो भाई, अब मेरे को निकलना है हमारे गांव की तरफ, क्योंकि 2 दिन से यहाँ पे ठहरा हुआ हूँ मैं और घर पे थोड़ा सा काम भी है. 2-4 वीडियो भी शूट करनी है. સૌથી પહેલાં તો હું જઈ ખંભાળિયા, પણ અત્યારે જો ગાડી કોણ ક્લીન કરે છે? વાહ અમારી કોમલ કરી દી અને અહીંયા અમારી મનુ. વાહ વાહ, મારે મોજ છે ભાઈ. આ કાલ છે ને કોઈક છોકરા લખી ગયા યાર બિગ ફેન ને આવું બધું. વાહ ભાઈ વાહ, આને કહેવાય ફેન ફોલોઈંગ. હવે તો કંઈક પાછળ લખ્યું હોય, જોઈ લો યાર 1 સેકન્ડ. નહીં ભાઈ, પાછળ તો નથી લખ્યું. તો અત્યારે સૌથી પહેલા આપણે જાશું કેશુર કિંગ પાસે. મનુ એમ કહું કે ગાડી ઓલું તો અમાર પાસેથી શીખો કે બાયુ પાસેથી શીખાય. બાયુ પાસેથી બધું શીખા, પણ આ એક ના શીખાણું. આમ ગાડી સાફ થાય આમ. હા ગાડી સાફ હા. વજન દેવો. હળદી થઈ ગઈ મને. હરાના ઘરનું પાણી આકરું બહુ. હું નાખો પાણી તો? खांड नाखो, चीनी डालते हो अपने पानी में? है? वाह भाई, बढ़िया से साफ कर दिया. ऐसी लग नहीं रही थी, अब ऐसी लग रही है. चलो मनु, चलो बाय बाय. આવું નથી ને? રડજે નહીં હોય એકલી એકલી. વયો જાઉં પછી રડ ને કઈ ના આવે. રડે નહીં એટલે બાયું મને માણો ને બાયું રડે. રડી નહીં તો ફરમાય છે એ મને ખબર છે. આગે એવડુંક નો થઈ જાય, આમ ગયો જાય ને એવડુંક. તો સારું, ચાલો નીકળીએ. બાય. પાછો આવી 2-3 દિવસ પછી નક્કી ના હોય, પાછું આ જઈ આવું આમાં. જામનગર ના રહેવાય ન હોય, તને ખબર હે. જોયો 1-2 દિવસમાં પાછું આવી પાકું. રેડી? ડન. ચાલો ભાઈ. કેશુર કિંગ ને થોડુંક હોસ્પિટલનું કામ આવી ગયું છે, તો હોસ્પિટલે છે અને થોડીક વાર લાગે એમ છે. તો હું સૌથી પહેલા ખંભાળિયા વયો જાઉં, મારી રીલ્સ શૂટ કરી લઉં. તો થોડી વારની અંદર એ પણ ખંભાળિયા પહોંચી જાય અને પછી મળીએ અમે કેશુર કિંગને. અત્યારે ઓન ધ વે છું અને જાઉં છું ખંભાળિયા તરફ, અને ખંભાળિયાથી આપણે ડાયરેક્ટ જવાનું છે ઘરે. પહેલા આપણે સૌ પ્રથમ ખંભાળિયા કામ છે એ પતાવી લઈએ. બધાને ખબર છે ખંભાળિયા આવું એટલે ખંભાળિયા 2 જ હોટલે હું જાઉં. એક અહીંયા આપણે મુરલીધરે અને એક આપણે મઢુલી. 2 જગ્યાએ જવાનું, કારણ કે બધુંથી હેલું રહે અને ફાંકી ખાવાની મજા ત્યાં જ આવે. જો પાછી અહીંની ફાંકી કદાચ રાતે છે ને એમ થાય ને કે જામનગર પૂગ્યા તો એમ થાય ખંભાળિયા જઈને ખાવું, ત્યાં સુધી નથી ખાવી એવી ફાંકી બનાવે. અહીંથી આપણે છે ને એકાદી મોટી ઠંડાની બોટલ લેતા જઈએ, કારણ કે આપણે દિનેશભાઈને પાવું છે, વારે ખેરે પાય છે આપણે. દ્વારકાની ટીમને પાઈ દઈને એટલે આપણે બધા નાગીન ડાન્સ કરીએ. તો ભાઈ તમે જોઈ શકો છો આપણી ઇન્ડિયન કરન્સી. ટૂંકમાં સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીની કરન્સી બતાવી છે આની અંદર. મને તો મેં આમાં ખાલી 3 થી 4 સિક્કા જ જોયા છે, બાકીના નથી જોયા. આ નોટે મેં એક 5 વાળી જ જોઈ છે, 2 વાળી ને રૂપિયા વાળી નથી જોઈ. અને સિક્કા મેં આમાંથી રૂપિયાનો, 2 રૂપિયાનો અને ટૂંકમાં 5 રૂપિયાનો સિક્કો જોયો છે. અને ભાઈ આ તમે જોઈ શકો છો અલગ અલગ કન્ટ્રીની બધી કરન્સી છે. અમેરિકાની છે, લંડનની છે, નેપાળની છે, કોરિયાની છે, ઘણા બધા છે આની અંદર. તો ફાઇનલી અમારી રીલ શૂટ થઈ ગઈ છે 1 કલાકની મહેનત પછી, કારણ કે અમે લોકો છે ને થોડાક વધારે દેશી માણસો છીએ અને અમારે રીલ્સ શૂટ કરવાની હતી પ્રોફેશનલી, એટલે થોડીક વાર લાગે. બાકી મોરો તો આપણે ગમે નહીં વયા જઈએ છીએ, તમને ખબર છે. તો અમારા અમેઝિંગ દ્વારકાના ઓનર આપણા દિનેશભાઈ ચાવડા ખરેખર ભાઈ જોરદાર મહેનત કરે છે અને વર્ષે ને વર્ષે એજ્યુકેશન એક્સપો લઈ આવે છે. સતત 2 વર્ષથી લઈ આવે છે, આ 3જી વખત થવાનું છે.
અને આની અંદર જે મહેનત પડે છે ને ભાઈ, તમને એવું લાગતું હશે કે ભાઈ આપણે રજીસ્ટ્રેશન કરીને પોગી ગયા એટલે આમાં કંઈ હોય નહીં, પણ એને પાછળની મહેનત હોય ને ભાઈ, એને 2 મહિનાથી પહેલાંની કરતા હોય. બધી સ્કૂલ કોલેજને બોલાવવી, સારી સારી કઈ સ્કૂલ કોલેજ સારી છે એ બધું પહેલાં વિચારવાનું, જાણવાનું, પછી બધાને બોલાવે, અને બહુ અઘરી પ્રોસેસ હોય છે ભાઈ. અને અમારા બેન અત્યાર સુધી અમારી જોડે રીલ્સ શૂટ કરતા હતા. વાહ વાહ વાહ, અમને આવો શું કે ઓલું શું કહેવાય સુનેરો મોકો મળ્યો છે અમારી બેન જોડે રીલ્સ શૂટ કરવાનો. અને વાગી ગયા છે કેટલા વાગ્યા દિનેશભાઈ? 1:30 વાગી ગયો છે. હજી જમવાનું બાકી છે. અમેઝિંગ દ્વારકાના ઓનર છે, પણ એને એવું નથી લાગતું કે અમને જમાડશે આજે. ખવડાવું ભાઈ, અમે ભૂખા થયા રાયડું નાખી નાખી. હાલો જમતા આવી ભાઈઓ બોલાવતા ભાઈ. જમી અને ટાંકી કરી દીધી છે ફૂલ. જમવાનું હું તમને બતાવતા ભૂલી ગયો, પણ જમી લીધા પછી યાદ આવ્યું કે જમી લીધું. તો ગાઈસ આપણે ચલાવવાના છીએ ઘણા સમય પછી સાયકલ, કારણ કે સાયકલમાં ઘણો ફેર છે રે. એ ગીત કદાચ તમે સાંભળ્યું હશે. આજે આપણે ચલાવવાના છીએ સાયકલ. અમાર કેશુર કિંગ એમ કહે છે કે આ ગાડી નહીં કે તું આ સાયકલ ને ટૂંકમાં રિવેસ હાક. હવે એને સીધી હાકતે નથી આવડતી, મેં પાસે રિવેસ ની વાતો કરે. દેખો इसको ऐसे चलाते हैं, ये बच्चों का खेल नहीं है. વાહ ભાઈ વાહ, શું વાત છે. આને કહેવાય સાયકલ હાકી. ઘણા સમય પછી સાયકલ હાક્યો. એ પરો રજો કેવરિયા. હાય, તમે બધા જોવો છો મારી યાર કોણ છે? ભરતભાઈ. તમે બધાના વ્લોગ જોવો છો, મેં એની સાથે પોડકાસ્ટ કરેલું છે, અને ઘણા બધા ચાહકોએ સરસ મજાના ભાઈ અમારા વ્યૂઝ આવી ગયા હતા. અને એવી ઈચ્છા હતી કે અમેઝિંગ દ્વારકામાં સરસ મજાનો એજ્યુકેશન એક્સપો થાય છે, તો એ એક્સપોમાં આમંત્રણ આપવા માટે આમ તો મેં તો ઘણી વખત એકલા આમંત્રણ આપી દીધું, પણ ભરતભાઈ હોય અને આમંત્રણ આપી તેનો ચાહક વર્ગ આવવાનો છે. તમારે જવાનું છે એન્કરિંગ કરવા. પાકું કાઈ ના ઘટવા દઈએ. આજથી આપણે છે ને તારીખ તો નથી આવી, પણ બુકિંગ થઈ ગયું છે, પ્રી બુકિંગ. હા, પ્રી બુકિંગ કરાવી દીધું. 1 તારીખ આવે એટલે પેલો ફોન ભરતભાઈ મને કરવાના છે. આપણે સરસ મજાની ભાઈ એકદમ વેસ્ટર્ન મોડર્ન એમના મેરેજ કરવાના છે, અને મેરેજમાં મસ્ત મજાનું એન્કરિંગ કરવાનું છે, બહુ મજા કરાવવાની છે. વાહ વાહ વાહ. ભાઈ બહેન મેચિંગ ના કપડા પહેરી લીધા છે. આવજો બાય બાય. મેં લેડીઝ નું ટી-શર્ટ પહેર્યું છે અને મેં જેન્ટ્સ નું. પણ કોઈ કહી ના શકે કયું છે. આવે યો આપણે દિનેશભાઈ કોરા કટકા ખાય કા દિનેશભાઈ? હાલો યાર, મળશું મેળે ખેડે, મળશું ગામ ગીર જઈ. નહીં મળે આ મેકરણ તેથી આ ધરતી ધ્રુજતી હશે. હાલો આવજો બધા. કેશુરભાઈ આવજો. આવજો. હાલો બેન આવજો. ઘરે આવવું તમારે તો હાલો. ના ના, જય શ્રી કૃષ્ણ કહેજો બધાયને. ઓકે યાદી દેજો. ડન. ચાલો હાલો રામ રામ. હાલો.